વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું છોલે ચણા, એ પણ સેમ રેસ્ટોરન્ટ જેવા. તમે જો હેવમોરના ચણા ટેસ્ટ કર્યા હોય તો જેટલા ચણા હોય છે એટલી ને એટલી જ ક્વોન્ટિટીમાં એની સાથે એક થીક ગ્રેવી હોય છે સબ્જીમાં. તો એવી ગ્રેવી અને એવો ટેસ્ટ ઘરે કેવી રીતે ક્રિએટ કરવો એ હું તમને શીખવાડીશ. આજે હું આ ચણા વિધાઉટ ઓનિયન ગાર્લિક બનાવવાની છું. તો જે લોકો જૈન અને સ્વામિનારાયણ છે એના માટે તો યુઝફુલ છે જ, પણ જે લોકો રૂટીનમાં ડુંગળી લસણ ખાય છે અને શ્રાવણ મહિના પૂરતું કે 4.5 મહિના ડુંગળી લસણ નથી ખાતા તો એના માટે પણ ખૂબ ઉપયોગી છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં 1.5 કપ કાબુલી ચણા અને 1/4 કપ ચણાની દાળને 4 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા. તો હવે આ 4 કલાક પછી પલળીને રેડી છે. તો આનું પાણી નીકાળી લઈશું અને એક મોટું કુકર લઈ લઈશું. હવે એમાં ચણા એડ કરી દેવાના છે. ક્યારેય પણ કઠોળ બાફતી વખતે જે પલાળવામાં પાણી યુઝ કર્યું હોય એને બાફવામાં યુઝ ના કરશો. હવે એમાં ચણાના લેવલ સુધીનું પાણી એડ કરી દઈશું. હવે એમાં સોડા 1 ટીસ્પૂન અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીને મિક્સ કરી લેવાનું છે. એને મિક્સ કરી લઈએ. હવે એની મીડિયમ ગેસ ઉપર આપણે 4 વિસલ કરી લઈશું. ચાર વિસલ પછી ચણા સરસ બફાઈને રેડી છે, તો એને સ્ટ્રેનરમાં નીકાળી દઈએ. આપણે સબ્જી માટે આવા ચણા બફાયેલા જોઈશે. ચણો જોવાથી આખો લાગશે, પણ જ્યારે તમે એને હાથથી દબાવશો તો એ ઇઝીલી મેશ થઈ જશે. તમને સહેજ બી એનો કડક ભાગ નહીં લાગે. તો સેમ આવા ચણા આપણે જોઈશે. અને કુકરમાં જે પાણી હતું બાફેલું એ પણ આપણે રાખવાનું છે. એને ગ્રેવીમાં યુઝ કરીશું. સૌથી પહેલાં કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને એમાં અધકચરું વાટેલું જીરું એડ કરીશું. સૌથી પહેલાં હળદર, સમારેલા લીલા મરચાં એડ કરીશું. હવે એમાં આદુને છીણીને એડ કરવાનું છે. આદુને હંમેશા ફ્રેશ છીણીને એડ કરશો તો એનો ટેસ્ટ અને સ્મેલ બંને સારું આવશે. હવે એમાં આને એકવાર મિક્સ કરીને હવે એમાં છીણેલા ટામેટાં એડ કરીશું. ટામેટાની ગ્રેવી કરવાની જરૂર નથી, એને છીણીથી છીણી લેવાના છે. ટામેટાં તેલમાં મિક્સ થઈ જાય એ પછી બાકીના મસાલા કરીશું. બધા ઇન્ગ્રેડિયન્ટ્સની ડિટેલ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું. આ સબ્જીમાં ધાણા જીરુંનું પ્રમાણ રૂટીન સબ્જી કરતાં થોડું વધારે હોય છે. લાલ મરચું એડ કરીશું. આટલા મસાલાને એકવાર મિક્સ કરી લઈએ. તેલ અને મસાલા બધું સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ. મિક્સ થઈ ગયું છે. હવે એમાં બીજા મસાલા એડ કરીએ. છોલે મસાલો, રેગ્યુલર જે ઘરમાં આપણે ગરમ મસાલો યુઝ કરતા હોઈએ છીએ ગરમ મસાલો મેં એડ કર્યો છે. ફરીથી એને મિક્સ કરી લઈએ. મસાલા તેલમાં સંતળાઈ જવાથી સબ્જીનો ટેસ્ટ અને સ્મેલ બંને ખૂબ જ સરસ આવે છે. હવે જે આપણે બાફેલા ચણાનું પાણી રાખ્યું હતું એ આમાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું અત્યારે એડ કરીશું, જેથી આ મસાલા અને ટામેટું પ્રોપર ચડી જાય. હવે એને મીડિયમ ગેસ ઉપર ચડવા દઈએ. આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે એમાં બાફેલા ચણા જે છે એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. હવે
ચણાનું પાણી આમાં એડ કરીશું. આ પાણી પતી જાય પછી જરૂર લાગે તો સાદું પાણી એડ કરી શકીએ. એને મિક્સ કરી લઈએ. થોડું બીજું પાણી હું એડ કરું છું. હવે આમાં સંચળ એડ કરીશું, ચાટ મસાલો, અનારદાના પાવડર, આ બધાને એકવાર મિક્સ કરી લઈએ. ચાટ મસાલા અને સંચળ બંને થોડું સોલ્ટી હોય છે, તો પહેલાં મીઠું સાચવીને નાખો. હવે એને કવર કરીને મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું. વચ્ચે એકવાર હલાવી લઈએ. ફરીથી એને ઢાંકીને ચડવા દઈએ. હવે એમાં સમારેલી કોથમીર એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે લાસ્ટમાં કસૂરી મેથીને આપણે હાથથી આ રીતે મસળીને એડ કરીશું, જેથી એની સ્મેલ અને ટેસ્ટ બંને સરસ આવશે. એને મિક્સ કરી લઈએ. જો કસૂરી મેથી સોફ્ટ થઈ ગઈ હોય તો એને એકાદ મિનિટ માટે માઇક્રોવેવ કરી લો, યા તો ફિર લોઢીમાં એને શેકી લો, જેથી તે ક્રિસ્પી થશે તો જ એ મસળાશે. હવે આને 10 મિનિટ માટે સ્ટેન્ડિંગ ટાઈમ આપીશું. 10 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી સબ્જી થોડી થીક પણ થઈ ગઈ છે. આપણે જે ચણાની દાળ યુઝ કરી છે એનાથી સબ્જી થોડી થીક થઈ જશે. હવે મેં એને એક સર્વિંગ બાઉલમાં નીકાળી લીધી છે. તો હવે એની ઉપર આપણે થોડી સમારેલી કોથમીર એડ કરીશું. અને મેં 2 લીલા મરચાં મૂક્યા છે ગાર્નિશિંગ માટે. તો હવે આપણી છોલે ચણાની સબ્જી સર્વિંગ માટે રેડી છે. તમે આ સબ્જીને રક્ષાબંધન પર પણ બનાવી શકો છો. અને આવી જ બીજી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમે જો આ વિડીયોને હિન્દીમાં જોવા માંગતા હો તો પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.